હાય ફ્રેન્ડ્સ, આપણે ફરી મળી રહ્યા છે નવા વિડીયો સાથે, જેમાં આપણે બનાવીશું દહીં પૂરી બનાવવા માટે આપણે પહેલાં સૌથી પ્રથમ બટાકા બાફી લઈશું, જેને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે. ચાલો આપણે પહેલાં મીઠું જરૂર પ્રમાણે મીઠુંને પાણી નાખીને બટાકા બાફવા મૂકી દઈએ. બટાકા બફાય ત્યાં સુધી આપણે ચણા ધોઈને મૂકી દઈશું. ચાલો આપણા બટાકા બફાઈને તૈયાર થઈ ગયા છે. ચાલો હવે ચણા બાફવા આપણે મૂકી દઈએ. ચણા બફાઈ ગયા છે, એને કાઢી દઈશું. બટાકા ક્રશ કરીને લઈ લઈએ. ચાલો હવે એમાં આપણે ચણા નાખીને ક્રશ કરી લઈએ. ચાલો હવે આપણે બટાકા અને ચણાના ક્રશ કરેલા માવામાં મીઠું ઉમેરી દઈએ. લીલી ચટણી માટે હવે આપણે ધાણા, લીલો પુદીનો, આદુ અને લીલા મરચાં નાખ્યા છે, તે આપણે ધોઈને અને એને ચટણી બનાવી લઈએ. લીલી ચટણી બનાવવા માટે આપણે સ્વાદ અનુસાર મીઠું, સંચળ અને લીંબુ ઉમેરી દઈશું. આપણે હવે એમાં પૂરીમાં બટાકાનો માવો, આમાં લસણની ચટણી, ગોળ આંબલીની ચટણી, બુંદી, દહીં, ગાર્નિશ કરવા માટે ડુંગળી, અને ઉપરથી ધાણા નાખીને સર્વ કરી દઈશું. ઉપરથી ટેસ્ટ માટે સંચર પાવડર નાખી શકો છો. આ છે આપણી દહીં પૂરી તૈયાર. તમે આની અંદર બધું તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. ચાલો આપણે હવે પૂરીને ટેસ્ટ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તમને લાઈક કરજો, શેર કરજો, બને એટલું શેર કરજો તમારા મિત્રો સાથે, તમારા ફેમિલી મેમ્બર સાથે, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને પ્રોત્સાહન આપજો.